પંચમહાલ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા કલ્પનાબેન જોશીપુરાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। ગુજરાતના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગોધરા ખાતે કરવામાં આવી હતી। ત્યારે જિલ્લામાં વિવિધ ક્ષેત્રમાં નામના મેળવનારા લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રશસ્તિત પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેમને સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું। પંચમહાલ જિલ્લાના ક્ષેત્રમાં કલ્પનાબેન જોશીપુરા ખૂબ જ મોટું નામ ધરાવે છે। આ પહેલા પણ તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ સહિત વિવિધ એવોર્ડ પણ મળી ચૂક્યો છે। તેમજ તેમને સન્માનિત થતા સમગ્ર પંચમહાલ સહિત હાલોલના નગરજનોએ અભિનંદન પાઠવ્યા હતા। પંચમહાલ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા કલ્પનાબેન જોશીપુરાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। ગુજરાતના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગોધરા ખાતે કરવામાં આવી હતી। ત્યારે જિલ્લામાં વિવિધ ક્ષેત્રમાં નામના મેળવનારા લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રશસ્તિત પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેમને સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું। પંચમહાલ જિલ્લાના ક્ષેત્રમાં કલ્પનાબેન જોશીપુરા ખૂબ જ મોટું નામ ધરાવે છે। આ પહેલા પણ તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ સહિત વિવિધ એવોર્ડ પણ મળી ચૂક્યો છે। તેમજ તેમને સન્માનિત થતા સમગ્ર પંચમહાલ સહિત હાલોલના નગરજનોએ અભિનંદન પાઠવ્યા હતા।